જીવનની અંદર સુખી થવાને માટે ભગવાનને આપણે પ્રાધાન્ય આપવું પડશે. જીવનમાં જેટલું ભગવાનને પ્રાધાન્ય આપીશું એટલા આપણે વધુ સુખી થઈ શકીશું. તમારે કોઈ વિદેશની યાત્રાએ જવું હોય, તમે બધો સામાન લઈ જાઓ પણ પાસપોર્ટ લઈ જવાનું ભૂલી જાઓ તો એરપોર્ટથી તમારે પાછું આવવું પડે, કારણ કે પાસપોર્ટ વિના વિદેશની યાત્રા પોસિબલ નથી. તેમ જીવનની અંદર આપણે પૈસા ભેગા કર્યા, સંપત્તિ ભેગી કરી, ગાડી લાવ્યા, બંગલા લાવ્યા, બધું જ જીવવા માટે જરૂરી છે. પણ ભગવાન જો ના આવ્યા જીવનમાં તો એનો કોઈ અર્થ નથી. કોઈ માણસ કોઈને આપવા માટે 15 લાખ રૂપિયાનો ચેક લખશે પણ એમાં સહી નહીં કરે તો એ ચેકનો કોઈ મતલબ નથી. તેમ ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો અને જો મનુષ્ય જન્મ મળ્યા પછી શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરીને આપણો મોક્ષ થાય એ માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ જો આપણે સિદ્ધ ન કરી શકીએ તો જીવનનો કોઈ અર્થ નથી. તમે શાક બનાવો અને શાકમાં બધા જ મસાલા નાખો પણ જેમાં મીઠું ન હોય તો એ શાકનો કોઈ અર્થ નથી. તમે કંસાર બનાવો, એમાં બધું જ નાખો, ઘી નાખો, બદામ, પિસ્તા બધું નાખો, પણ એમાં જો ખાંડ ન નાખવામાં આવે તો એ કંસાર કોઈને ભાવતો નથી. તેમ ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે, એમાં જો આપણે ભગવાનની ભક્તિ ન કરી શકીએ તો એ જીવનનો કોઈ જ અર્થ નથી.